છેલ્લે આપણે સોલેનોઇડની વાત કરેલી હતી, હવે વાત કરવી છે ટોરોઇડની. તો સૌપ્રથમ ટોરોઇડ એટલે શું? હવેનો આજનો આપણો ટોપિક છે ટોરોઇડ. ટોરોઇડને જો એક સિમ્પલ એવી સમજૂતી આપવી હોય કે ટોરોઇડ ખરેખર શું છે, એ જો મગજમાં એનું ચિત્ર ક્લિયર કરવું હોય તો હું તમને એક નાનું એવું ઉદાહરણ આપું છું. બોલપેનની સ્પ્રિંગ કે જે તમે બધાએ જોયેલી હશે, એ સ્પ્રિંગના બંને છેડાઓ હાથેથી પકડી લો. દાખલા તરીકે અહીંયા એક સ્પ્રિંગ છે, બે છેડા મેં પકડી લીધા છે. જો આ બે છેડાને હું ભેગા કરી નાખું તો હવે કેવી રીતના થશે? મગજમાં આવે છે એક આખો આવો વર્તુળાકાર પાઇપ જેવી રચના થાય કે જેની ઉપર આટાઓ વીંટાળેલા હોય. આ રચના એટલે સોલેનોઇડ. તો હવે સોલેનોઇડને જો આપણે પ્રોપર વ્યાખ્યા તો નહીં, પણ એમ કહેવાય કે સોલેનોઇડ કોને કહેવાય, જો આવા પ્રશ્નનો જવાબ આપણે વિચારવો હોય તો એના માટે આપણે લખશું કે ખૂબ જ પાસે વીંટાળેલા લખવું પડશે પોલા નળાકાર પર. પોલો નળાકાર એ કેવો હોવો જોઈએ? અવાહક. પોલા નળાકાર પર ખૂબ જ પાસે વીંટાળેલા સુવાહક વિદ્યુત પ્રવાહ ધારિત તારથી બનતી રચના એટલે ટોરોઇડ. જો આને એક જ વાક્યમાં સમજાવવું હોય તો એવું કહી શકાય કે ટોરોઇડ એટલે વર્તુળ આકારમાં વાળેલો સોલેનોઇડ. મતલબ વર્તુળ આકારમાં જો આપણે સોલેનોઇડને વાળી દઈએ તો એ પણ ટોરોઇડ જેવી રચના થશે. હવે આ ટોરોઇડ માટે ફરીથી આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે જેમ આપણે સોલેનોઇડની અંદર એમ્પિયરનો સર્કિટલ નિયમ લગાડ્યો, એવી જ રીતે ટોરોઇડ માટે પણ એમ્પિયરનો સર્કિટલ નિયમ લગાડશું. સોલેનોઇડની અંદર આપણે બે બિંદુઓ લીધા હતા, અંદરનું અને બહારનું. એવી જ રીતે ટોરોઇડ માટે પણ બિંદુઓ લેશું. તો સૌપ્રથમ ટોરોઇડની એક સિમ્પલ એવી આકૃતિ પહેલા આપણે સમજી લઈએ. દાખલા તરીકે આપણે એક પોલા નળાકાર જેવી રચનાનો વિચાર કરવાનો છે. માની લઈએ કે આ એક પોલો નળાકાર છે. આ નળાકાર ઉપર ખૂબ જ પાસે આટાઓ વીંટાળીને એક સુવાહક વિદ્યુત પ્રવાહ ધારિત સુવાહક, મતલબ સુવાહક માં આટા ચડાવી સુવાહકતાના અને એને વિદ્યુત પ્રવાહ ધારિત કરવાનો છે. તો હવે આ રચના કેવી રીતે થાય? દાખલા તરીકે હું આની અંદર એવું કહું છું કે આમાં વિદ્યુત પ્રવાહ ધારિતતા આ સ્થિતિમાં ગોઠવેલો છે. હવે જો આને આપણે ફરી પાછું વ્યાખ્યાના સ્વરૂપમાં વિચાર કરીએ તો ખૂબ જ પાસે વીંટાળેલા સુવાહક તાર કે જેઓ એકબીજાને સ્પર્શતા નથી, અથવા એવું કહી શકાય કે ખૂબ જ નજીક હોય તો તેઓ એકબીજાને ન સ્પર્શે તેના માટે તેમાં એક ઉપર અવાહક પડ ચડાવવામાં આવતું હોય છે. તો આવી જે રચના બનશે એ રચનાને ટોરોઇડ કહેવાય. આ રચનાને સમજવા માટે હજી એક સિમ્પલ તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે એક સાયકલની ટ્યુબ વિચારો. આ સાયકલની ટ્યુબમાં તમે કેટલા બધા વાયર આવી રીતે વીંટાળી દીધા છે. તો હવે જે રચના બનશે એ રચના એટલે ટોરોઇડ કહેવાય. ચલો, તો આ એક આકૃતિ થઈ ગઈ. હવે આની અંદર હું વિદ્યુત પ્રવાહની દિશા વ્યાખ્યાયિત કરું છું. વિદ્યુત પ્રવાહની દિશા વ્યાખ્યાયિત કરવા માટે માની લઈએ કે અહીંયાથી વિદ્યુત પ્રવાહ જાય છે. તો અહીંયાથી જાય છે એટલે આ દિશામાં આવશે. તો બધી જ જગ્યાએ વિદ્યુત પ્રવાહ આવી રીતે આવે છે અને છેલ્લે ફરી પાછો વિદ્યુત પ્રવાહ છેલ્લા આટામાંથી બહાર આવશે. આ શું બતાવે છે? વિદ્યુત પ્રવાહની દિશા આવી રીતની છે ને જો જમણા હાથના અંગૂઠાનો નિયમ લગાડીએ, વિદ્યુત પ્રવાહની દિશામાં જમણા હાથની આંગળીઓને વાળો તો અંગૂઠાની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે. મતલબ આમાં ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી દિશામાં હોવી જોઈએ. અચ્છા, આ વાતને હજી પાછી
થોડી એવી વ્યવસ્થિત હજી આગળ વિચારીએ કે દાખલા તરીકે મારે એમ વાત કરવી છે કે અંદરના ભાગમાં અને બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું. તો અંદરના અને બહારના ભાગ માટે વાત કરીએ એની પહેલા હજી એક વાત કહી દઉં. આપણે અત્યારે ટોરોઇડ ને સોલેનોઇડ ઉપરથી ભણીએ છીએ. તો જેમ સોલેનોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અચળ હતું તેવી જ રીતે ટોરોઇડની અંદરના ભાગમાં પણ ચુંબકીય ક્ષેત્ર અચળ હશે. એટલે કે ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર, એકબીજાથી સરખા અંતરે આવેલી હશે. ખરેખર અહીંયા સમાંતર શબ્દ નહીં વપરાય, પરંતુ સરખા અંતરે આવેલી છે તેવું કહી શકાય. અચ્છા, હવે આ ટોરોઇડ માટે જુદા જુદા બિંદુઓ લેવા છે ને એ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવી છે. ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવા માટે ફરીથી આપણે થોડુંક એવું વિચારવું પડશે. એક કામ કરો, હું જેટલું બોલું છું એટલું તમે મગજમાં વિચારતા જજો. એક તમને નાનકડું એવું ઉદાહરણ આપું છું. દાખલા તરીકે તમારી પાસે એક સાયકલની એક ટ્યુબ છે, એક નાનકડી ટ્યુબ. એ ટ્યુબ ઉપર તમે તાર વીંટાળી દીધો છે. તાર વીંટાળી દીધો છે. હવે આ તારને તમે ટ્યુબ ઉપર ચોંટાડી દીધો છે એટલે તાર છૂટા ના પડે. બરાબર. હવે ટ્યુબને આ સપાટી ઉપર રાખેલી છે. સપાટી ઉપર રાખેલી છે એટલે ટ્યુબ આવી રીતે જશે, સમક્ષિતિજ ઊભી નથી રાખવાની, આડી રાખેલી છે. જો આ ટ્યુબને એક્ઝેક્ટ વચ્ચેથી આવી રીતે આમ કાપવામાં આવે, સમજે છે વાત? આવી રીતે આખી ટ્યુબ હતી. આ ટ્યુબને આટલી એની ઊંચાઈ હોય તો એને અડધી ઊંચાઈએથી કાપવામાં આવે છે અને ઉપરનો ભાગ તમે દૂર કરી નાખો તો હવે તમે ઉપરથી જોવ તો તમને શું દેખાશે? આવી રીતની આખી અડધી ટ્યુબ દેખાય. આ અડધી ટ્યુબની રચના હું અહીંયા દોરું છું. મતલબ આ ટોરોઇડનો આડછેદ. બરાબર. તો આ ટોરોઇડનો આડછેદ લેશું તો એ હવે કેવી રીતનો દેખાય તો એના વિશે તમને થોડુંક હું સમજાવી દઉં છું. થોડુંક એવું મગજ દોડાવવું પડશે. આ ટોરોઇડની અંદરનો ભાગ આવશે. ટોરોઇડનો બહારનો ભાગ અને બહારના ભાગની અંદર પણ આપણને એક આખું વાયરનું સ્તર મળશે. હવે જો આ આખી મેં ડબલ લાઈન શેના માટે દર્શાવેલી છે તમને કહી દઉં. મેં તમને હમણાં થોડીક વાર પહેલા જેવું કીધું કે અહીંયા તમે સાયકલની ટ્યુબ રાખેલી છે એવું વિચારો, એને તમે વચ્ચેથી કાપી નાખો, પરંતુ આ સાયકલની ટ્યુબ ઉપર આપણે તાર ચોંટાડેલા છે. હવે જો અહીંયા પણ આવી જ એક આકૃતિનો વિચાર કરીએ, આ સોલેનોઇડને આપણે કાપી નાખીએ છીએ. ચલો, જો આ સોલેનોઇડને કાપી નાખીએ તો એની અંદર આ બાજુથી વિદ્યુત પ્રવાહ અંદર જશે, અડધે અહીંયાથી અંદર જાય, પાછો અંદરની તરફથી બહાર નીકળે. આનો મતલબ એવો થાય કે જો અહીંયા હું પ્રવાહ દર્શાવવાનો પ્રયત્ન કરું તો ન્યા પ્રવાહ અંદર તરફ છે એટલે ન્યા આવશે ક્રોસ, અહીંયા આવશે ડોટ, ફરીથી અહીંયા આવશે ક્રોસ, અહીંયા આવશે ડોટ. અંદરની તરફ બધે ડોટ આવશે અને બહારની તરફ બધે ક્રોસ આવશે. આનો મતલબ કે આ આપણે જે પ્રવાહની વાત કરીએ છીએ તો એ પ્રવાહ આપણે દર્શાવી દીધો કે જેની મદદથી હવે આપણે ચુંબકીય ક્ષેત્રની આગળ વાત કરી શકશું. તો અહીંયા દરેક જગ્યાએ અંદરના ભાગમાં જો પ્રવાહ અંદર તરફ જતો હોય તો દરેક વખતે અંદરના ભાગમાં પ્રવાહ અંદર તરફ જશે અને બહાર તરફ જતો હોય તો દરેક વખતે અંદરના ભાગમાં પ્રવાહ બહાર તરફ જશે. આપણે જે આગળ આકૃતિ દોરેલી છે એ જ આકૃતિ પ્રમાણે હું અહીંયા થોડીક એવી સંજ્ઞાઓ દર્શાવી દઉં છું જેથી કરીને આગળ જે સમજાવવાની વાત છે એ વાત થોડી ઈઝી રહે. ચલો, તો આ આપણી આકૃતિ થઈ ગઈ. ટોરોઇડના આડછેદની કેવી રીતે આડછેદ લેવો એ મેં તમને સમજાવી દીધું છે. હવે આ આકૃતિમાં હું અલગ અલગ જગ્યાએ બિંદુઓ લઉં છું. સૌપ્રથમ ટોરોઇડનું કેન્દ્ર દર્શાવી દઉં છું. આ એનું કેન્દ્ર છે O. હવે વાત કરવી છે બે બિંદુઓમાં સૌથી પહેલા એક બિંદુ P લઉં છું. બિંદુ P ને હું અહીંયા વ્યાખ્યાયિત કરું છું. તો આ P બિંદુ માટે P બિંદુમાંથી પસાર થતું હોય તેવી એક લૂપ વિચારવી પડશે એમ્પિયરના સર્કિટલ નિયમ પ્રમાણે. તો અહીંયા હું લખું છું આકૃતિ પરથી P બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર.
જો P બિંદુએ ચુંબકીય ક્ષેત્રની વાત કરવી હોય તો એમ્પિયરનો સર્કિટલ નિયમ લગાડો. એમ્પિયરનો સર્કિટલ નિયમ શું છે? સંકલનમાં B.dl µ0 I ઇફેક્ટિવ. જો તમે આટલો જ ભાગ લેશો તો એટલા ભાગની અંદર કોઈ પ્રવાહ છે નહીં. મતલબ અહીંયા I ઇફેક્ટિવ કેવું 0 અને I ઇફેક્ટિવ 0, તો ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. સમજે છે આ વાત બધાને? હવે બીજી વાત કરીએ. દાખલા તરીકે હું કોઈ એક બિંદુ Q લઉં છું. Q બિંદુ અહીંયા ક્યાંક આવેલું છે. આનો મતલબ કે હવે આપણે Q બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આ Q બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર, ફરીથી હું અહીંયા લખું છું, Q બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. Q બિંદુએ ચુંબકીય ક્ષેત્ર લેવા માટે ફરી પાછો આપણે એમ્પિયરનો સર્કિટલના નિયમનો ઉપયોગ કરવાનો છે. એમ્પિયરનો સર્કિટલનો નિયમ એટલે B.dl µ0 I ઇફેક્ટિવ. જો તમે આ ભાગ લેશો તો અહીંયા આ ડોટ મતલબ જેટલો પ્રવાહ બહાર આવે છે એટલો જ પ્રવાહ અંદર જશે. આપણે સર્કિટલના નિયમની અંદર દિશા માટે એવી વાત કરેલી હતી કે જો બહાર આવતો પ્રવાહ ધન લઈએ તો અંદર જતો પ્રવાહ ઋણ લેવો પડે. એનો મતલબ કે જેટલો પ્રવાહ ધન થશે એટલો જ પ્રવાહ ઋણ થાય, અને જેટલો ધન એટલો જ ઋણ. તો ફરીથી I ઇફેક્ટિવ નું મૂલ્ય કેટલું મળશે? 0. અને જો I ઇફેક્ટિવ નું મૂલ્ય 0 મળે તો ફરીથી આપણને ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? 0. અહીંયા બીજી એક વાત એ ધ્યાનમાં રાખજો કે આ આપણે જે વાત કરી P અને Q બિંદુ માટેની, એ P અને Q બિંદુ એ બંને ટોરોઇડની બહારના બિંદુઓ કહેવાય. આનો મતલબ કે P અને Q બંને ખરેખર ટોરોઇડની બહારના બિંદુ એટલે શું? તો આ એક જે ટ્યુબ જેવી રચના થઈ, એ ટ્યુબ જેવી રચનાની અંદર જે ભાગ ઘેરાય એના સિવાયનું કોઈ પણ બિંદુ બહારનું બિંદુ થાય. આ બહારનું બિંદુ આવશે, આ પણ બહારનું બિંદુ આવે, આ પણ બહારનું બિંદુ, આ પણ બહારનું બિંદુ આવે. હવે આપણે વાત કરશું સોલેનોઇડની અંદર કોઈ એક બિંદુ S આગળ ચુંબકીય ક્ષેત્ર. હવે વાત કરીએ S બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. અહીં S બિંદુએ સોલેનોઇડની અંદરનું બિંદુ ગણાય તો S બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે S બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. જો S બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો ફરીથી આપણે S બિંદુમાંથી પસાર થાય તેવી એક લૂપ વિચારવી પડશે. તો આવી એક હું વર્તુળાકાર લૂપ લઈ લઉં છું. આ લૂપ માટે આ બધો બહારનો ભાગ આવશે. તો હવે અંદરના ભાગમાં માત્ર પ્રવાહ બધા બહાર આવે છે. તો અહીંયા આપણે લખવું પડશે એમ્પિયરનો સર્કિટલનો નિયમ B.dl µ0 I ઇફેક્ટિવ. ચુંબકીય ક્ષેત્ર અચળ સંકલનની બહાર આવે, વૈધુ સંકલનમાં dl cos 0 ની કિંમત 1 બધા એમ જ આવશે µ0 I * e. ધારો કે આમાં કુલ આટાની સંખ્યા n જેટલી છે. જો કુલ આટાની સંખ્યા n જેટલી હોય અને એક આટામાંથી પસાર થતો પ્રવાહ I જેટલો હોય તો I ઇફેક્ટિવ કેટલું થાય? n * I. હવે b dl નું સંકલન, જો આની ત્રિજ્યા આપણે સ્મોલ r જેટલી વિચારીએ તો અહીંયા શું લખાય? b * 2πr µ0 n I, અથવા d µ0 n / 2πr I. જો b µ0 n / 2πr I થાય તો ફરી પાછું n એટલે કુલ આટા ના છેદમાં 2πr એટલે લંબાઈ, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, એ પણ સૂત્ર મળશે b µ0 n I. તો આના ઉપરથી કહી શકાય કે સોલેનોઇડ અને ટોરોઇડ બંનેની અંદર ચુંબકીય ક્ષેત્ર b µ0 n I વડે શોધી શકાય છે.